જવાહર મેદાન ખાતે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોની મુલાકાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પધાર્યા હતા। સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 અંતર્ગત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું છે। આ એક્સપોની મુલાકાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ મુલાકાતે પધાર્યા હતા, જેમણે ઉદ્યોગનું હબ ભાવનગર બનશે તે વાતને નકારી શકાય નહીં સહિતની માહિતીઓ આપી હતી। આપણા વેક્સિનની કિંમત $4.5 હતી। આપણે દુનિયાને સાહિત્યની અંદર આપણી પડખે ઊભો રહે, આ નિભાવે એવો દોસ્ત છે। દુનિયાના બધા જ પોલિટિકલ ડેલિગેશનથી આવે, વિશ્વની બધી જ મલ્ટીનેશનલ કંપનીથી આવે। દેશોના એ વખતે ટ્વીટ આવતા હતા, કોઈ કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા, કોંગ્રેચ્યુલેશન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી। સમિટ ની શરૂઆત 2003ની અંદર આદરણીય મોદીજીએ કરી હતી। ત્યારથી લઈને આજ સુધીની વાઇબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની અંદર મૂડીરોકાણને આવકાર્યું છે, મૂડીરોકાણ વધાર્યું છે અને રાજ્યની અંદર ધંધા, રોજગાર અને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે। આ વખતની થીમના ભાગ સ્વરૂપ દરેક જિલ્લા મથકે પણ પ્રી ઇવેન્ટના રૂપની અંદર સેમિનારો થઈ રહ્યા છે। આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવીશ કે તેમણે પણ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટેનું આયોજન કર્યું છે। આજે એક્સપોની અંદર ભાવનગરની અંદર ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ, એમના એક્સપોર્ટની સ્થિતિ, એમના પ્રોડક્શનની સ્થિતિ વગેરે અહીંયા સમગ્ર ભાવનગરના લોકો જોઈ રહ્યા છે। આ એક બહુ સારી પરંપરા છે। આ પ્રકારની વ્યવસ્થાથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનલ કન્સલ્ટેશન થાય છે, વિઝન તૈયાર થાય છે, ચેલેન્જોની ચર્ચા થાય છે અને પાથવે તૈયાર કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો એ બહુ આવશ્યક હોય છે। હું ફરીને ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન પાઠવું છું।